છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ છે। પાવી જેતપુર અને છોટાઉદેપુરમાં વરસાદ વરસી રહ્યો છે। ક્વાંચ, નસવાડી અને સંખેડામાં પણ થઈ રહ્યો છે વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। સંવાદદાતા અજય જાની ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અજય, છોટાઉદેપુરમાં વરસાદને લઈને શું સ્થિતિ છે? જી ટોટલ આપને જણાવી દઉં કે છેલ્લા 24 કલાકથી છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સૌથી વધુ જિલ્લાનો વરસાદ સંખેડામાં નોંધાયો છે, જે 4 ઇંચથી વધુ છે અને બોડેલીના અલીપુરા રોડ પર જાહેર રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન પણ ખોરવાયું જોવા મળી રહ્યું છે। ત્યારે અવિરત વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં નોંધાઈ રહ્યો છે। ત્યારે વાત કરીએ પાવી જેતપુરમાં 47 mm જેટલો વરસાદ વરસ્યો છે, છોટાઉદેપુરમાં 39 જેટલો વરસ્યો છે, કવાંટમાં 42, નસવાડીમાં 13 ઇંચ જેટલો વરસાદ 13 મીમી જેટલો વરસાદ વરસ્યો છે, સંખેડામાં 102 એમ સંખેડામાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં વરસેલો છે અને તેના લીધે ખેડૂતોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે, પણ જનજીવન સાથે સાથે ખોરવાયું પર નજર પડી રહ્યું છે। ધન્યવાદ।